નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં રાજ્ય સરકારના સંકલિત અને સમતૂલ ખાતર ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ ગામોમાં ખેડૂત જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાયા હતા। હારીજ તાલુકાના વાંસા, સાંકરા, રોડા, રાવિન્દ્રા, પીલુવાડા સહિતના ગામોમાં યોજાયેલ શિબિરોમાં ખેડૂતોને રાસાયણિક ખાતરોના કરકસરયુક્ત અને સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ નેનો યુરિયા, નેનો ડીએપી, જૈવિક ખાતરો, વર્મી કમ્પોસ્ટ અને જમીન પરીક્ષણ આધારિત ખેતી અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અડિયા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ જીએસએફસીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। નિષ્ણાતોએ ખેડૂતોને પાક મુજબ ખાતરનો યોગ્ય ઉપયોગ, ખેતી ખર્ચ ઘટાડવાના ઉપાયો અને જમીનનું સ્વાસ્થ્ય જાળવી ટકાઉ ખેતી તરફ આગળ વધવા અંગે માર્ગદર્શન આપ્યું હતું।